નમસ્કાર મિત્રો, જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર. એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. વડોદરામાં રોજ 10 લાખથી વધુ લોકો ગરબા રમવા અને જોવા ઉમટશે. પાસ પાછળ ₹40 કરોડથી વધુનો ખર્ચ લાગશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત. નવરાત્રીમાં મોડી રાત સુધી દુકાનો અને લારી ગલ્લા ચાલુ રાખી શકાશે. અટલ પેન્શન યોજના હેઠળ 18 થી 40 વર્ષના કોઈ પણ વ્યક્તિને મહિને 5,000 જેટલું પેન્શન મળશે. નવરાત્રી બાદ પણ ડિસેમ્બર સુધી માવઠા યથાવત રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. વિદેશી વસ્તુના બદલે સ્વદેશી વસ્તુ વાપરો અને રાજ્ય સરકારોને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ પર ભાર આપવા નરેન્દ્ર મોદીની સલાહ. મ્યાનમારમાં ફરી 7.7ની તીવ્રતાનો મોટો ભૂકંપ. કચ્છમાં પણ અનુભવાયો ઝટકો. આપના વિરોધ પ્રદર્શન બાદ વિવાદમાં મહિલા પીએસઆઈ વિરુદ્ધ ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરતા 4 સામે ગુનો નોંધાયો. પથ્થરમારાની ઘટના બાદ વડોદરા પોલીસ એલર્ટ થઈ. નવરાત્રીને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં દિવસ રાત ડ્રોનથી પેટ્રોલિંગ થશે. એઆઈ પોસ્ટ આધારિત માહોલ બગડ્યો હતો. એક રિપોર્ટ મુજબ ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40%નો ઘટાડો જોવા મળ્યો. ગીર સોમનાથના અનીડાનો દીકરો ઝળક્યો. સચિન ડોડિયા જીપીએસસી પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ ક્રમે નંબર મેળવ્યો. મિત્રો, હવેથી દીકરીના લગ્ન માટે પિતા પૈતૃક મિલકત વેચી શકશે. સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો. અમદાવાદમાં ઈડીએ ટ્રેન રોકાવીને બેંકના લૂંટારો અધિકારીની કરી ધરપકડ. જામનગરમાં જગદંબા સ્વરૂપા બાળાઓ દ્વારા શક્તિ સ્વરૂપા તલવાર રાસથી લોકો થયા પ્રભાવિત. છત્તીસગઢમાં 6.60 કરોડની રોકડ સાથે 4 ગુજરાતીઓ ઝડપાયા. હવાલાનો કારોબાર હોવાની આશંકા. BLA પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને અમેરિકાએ વીટો કર્યો. યુએનમાં પાકિસ્તાન ચીનનો પ્રસ્તાવ રોક્યો. ગયા મહિને યુએસએ જ આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. 24 કલાકમાં 4 દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા આપી. બ્રિટન, કેનેડા સામેલ. અત્યાર સુધીમાં 150 દેશોએ ટેકો આપ્યો. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં થઈ રહ્યા છે ભૂગર્ભમાં ધડાકા. જમીનમાં 2 થી 3 કિલોમીટર ઊંડાણે હલનચલનની પ્રક્રિયા જોવા મળી. હવે ખેડૂતોને મળશે 80% સુધીની સબસિડી. જેમાં મોટા ખેડૂતોને ટકાવારી ઓછી અને નાના ખેડૂતોને ઓજાર ખરીદવા 80% સુધી સબસિડી મળશે. કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં પેપર લીકનો આક્ષેપ. ક્લાસરૂમમાં પેપર અપાયા ત્યારબાદ સીલ તૂટેલું હોવાનો દાવો. અમદાવાદના ઈસનપુરમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ મચાવે હોબાળો. મુંબઈ અમદાવાદ વચ્ચે 2027 સુધીમાં દોડશે બુલેટ ટ્રેન. બંને શહેરનું અંતર માત્ર 2 કલાકમાં પૂરું કરશે. ગુજરાત આંગણવાડી ભરતીનું મેરિટ લિસ્ટ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું. પોતાની ધરપકડ કરાવવા એક નિવૃત્ત IAS અધિકારીએ કોર્ટના ધક્કા ખાય છે. એક મહિલા તેને ભાવતી ચોકલેટ ખવડાવવા 3,800 કિમી દૂર પહોંચી. નવરાત્રીના પ્રથમ દિવસે અમદાવાદમાં 800થી વધુ 4 વ્હીલર અને 2,000થી વધુ 2 વ્હીલર વાહનોનું વેચાણ થયું. વિજાપુરના ઝડપાયેલા પનીરના સેમ્પલમાં મળી ભેળસેળ. ડિવાઇન ફૂડ ફેક્ટરી લાયસન્સનું કાયમી ધોરણે કેન્સલ કરવામાં આવ્યું લાયસન્સ. હાંસોટના કોટેશ્વર ખાતે ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ. સિંચાઈ સહિતના પ્રશ્નો સરકાર સામે આંદોલનની ચીમકી આપી. ભરૂચના તવરા ગામેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે મહિલા ઝડપાઈ. ₹11.31 લાખનો મુદ્દાલાલ કબજે કર્યો. ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે ₹10 લાખની કેશલેસ સારવાર. ₹27 કરોડના ખર્ચે બોડીગાર્ડ સેટેલાઇટ બનાવશે ભારત. અથડામણથી બચ્યા બાદ સ્પેસના સુરક્ષામાં કરાશે વધારો. મિત્રો, વીજ નિગમમાં ભરતી ન થતા 3 વર્ષથી રાહ જોતા ઉમેદવારોના મુખ્ય કચેરીએ ઉગ્ર દેખાવ કર્યો. જોઈ લઈએ મિત્રો આજના સોના ચાંદીના ભાવ. તો 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત ₹1,14,170, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત ₹1,32,460 જોવા મળે. મિત્રો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. રોજ આવા સમાચાર મળતા રહેશે.